આજે 9મો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે ધનનું ચુંબક, એટલે મની મેગ્નેટ. કેવી રીતે તમે પોતે બની શકો છો કે પૈસાને તમારી પાસે આવવું ગમે. સૌથી પહેલું વાક્ય લખ્યું છે કે કૃતજ્ઞતા સમૃદ્ધિ છે અને શિકાયત એટલે કે કમ્પ્લેન એ ગરીબી છે. આ વસ્તુ એક લાઈન, આટલી જબરજસ્ત લાઈન તમે મોટા અક્ષરમાં તમારા મગજમાં લખી દો કે કૃતજ્ઞતા કરવાથી સમૃદ્ધ થશો તમે, પૈસાવાળા થશો તમે, અને કમ્પ્લેન કરવાથી ગરીબ થશો. આ તમારા જીવનનો એક ગોલ્ડન થ્રેડ છે, એવું કહેવામાં આવે છે કે ગોલ્ડન થ્રેડ છે કે જેને તમે બાંધી દો તમારી કલાઈ ઉપર. હવે કૃતજ્ઞતા શેની? એકલા ધનની નહીં, આપણા સ્વાસ્થ્યની કૃતજ્ઞતા, આપણા પૈસાની કૃતજ્ઞતા તો છે જ, પછી આપણે જે કરિયર આપણું હોય, ભવિષ્ય આપણું હોય, અને આપણા રિલેશન્સ એટલે સંબંધો, એ બધામાં આ એક જ નિયમ ચાલે છે કે જો તમે એ વસ્તુ માટે કૃતજ્ઞ હશો, આભારી હશો, તો એ તમને વધારે આપવામાં આવશે, અને ઓછા હશો તો કાં તો ઓછું થઈ જશે અથવા તો રહેશે જ નહીં. સેમ વસ્તુ પૈસામાં, પૈસા માટે પણ જો તમે આભારી રહેશો તો વધારે આપવામાં આવશે, અને એની કમ્પ્લેન કર્યા કરશો તો તમારી પાસેથી છે એટલા પણ લઈ લેવામાં આવશે. આ વસ્તુ તમે સંબંધમાં વિચારી જુઓ. આપણા બધાને કોઈક સંબંધમાં બહુ જ ફાવતું હોય ને કોઈ સંબંધમાં ના ફાવતું. તો જ્યાં બહુ ફાવતું હોય ત્યાં તમે બહુ જ વાતો કરો, બહુ વસ્તુઓ એકબીજાને આપલો કરો, એટલે એકબીજાને થેન્ક યુ કહો, એકબીજા સાથે આનંદથી વર્તન કરો. અને જેની સાથે નહીં ફાવતું હોય કે ઓછું ફાવતું હશે કે એનો સ્વભાવ મેચ નહીં થતો હોય તો તમે એની સાથે કોઈ આપલે નહીં કરો, કોઈ થેન્ક યુના વ્યવહાર નહીં હોય, કશું નહીં. એટલે જેટલી કૃતજ્ઞતા હશે એટલું એ સમૃદ્ધ થશે. સેમ વસ્તુ પૈસામાં છે. જેટલા પણ પૈસા તમે વાપરો ને એનો આભાર માનવાનો છે, તો વધારે પૈસા તમને મળશે. એટલે આજનો અભ્યાસ રોન્ડા બને એવી રીતે લખ્યો છે કે તમે આ અભ્યાસ કરવાથી જે પણ તમારે ધનની પ્રોબ્લેમ્સ હોય કે ધન માટે કમ્પ્લેન હોય એ બધી જ જતી રહેશે. બહુ જ સિમ્પલ રૂલ આપ્યો છે, પણ આપણે બધા એનાથી ઊંધું કરીએ છીએ. આ પ્રેક્ટિસ જો તમારી લાઈફમાં વણાઈ જશે તો તમારું જીવન એ એકદમ ફાસ્ટ બદલી દેશે. એટલે જે બી તમારા પ્રોબ્લેમ્સ હશે એ બધા દૂર થશે. આમાં એવું છે કે તમે આટલા દિવસથી હું તમને કૃતજ્ઞતાના બધા ચેપ્ટર્સ શીખવાડી રહી છું. એમાં પ્રેક્ટિસમાં એવું છે કે બધા જ ચેપ્ટર્સની તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને બધા જ ચેપ્ટર્સની દિલથી, મનથી વાંચીને, લખીને, બોલીને, મહેસૂસ કરીને પ્રેક્ટિસ કરવાની છે. આવું કરવાથી તમારે જે એરિયામાં પ્રોબ્લેમ હશે એ સોલ્વ થવા મળશે. એવું નથી કે આપણે મા બાપનું કૃતજ્ઞતા કરીએ તો આપણી પાસે ધનની કમી ઓછી ના થાય, એ ઓછી થાય જ. એવું નથી કે તમે તમારા હેલ્થની ગ્રેટિટ્યુડ કરો તો તમને ધનની કમી ઓછી ના થાય. એટલે બધું જ ઇન્ટર રિલેટેડ છે. હું તમને એવું કહેવા માંગુ છું કે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાની છે. જે મનમાં આવે એ કરો, પણ કરો. કરશો તો તમારા પ્રોબ્લેમ સોલ્વ થશે. ઘણા બધા લોકો મને પૂછે છે કે પૈસાનો પ્રોબ્લેમ જ છે તો કેવી રીતે અમે કમ્પ્લેન ના કરીએ. તો બુકમાં એવું લખેલું છે કે તમે જેટલી પણ કમ્પ્લેન કરશો તો તમે કમ્પ્લેન મોડમાં જયા કરશો, પણ તમારું જીવન ચલાવવા માટે અમુક પૈસા તો છે જ. તમારી પાસે હાથમાં નોકરી છે કે અમુક પૈસા બિઝનેસ છે, તો પૈસા તો આવે જ છે. તમે તમારા ઘરના બિલ ભરી શકો છો, કરિયાણું લાવી શકો છો, વારે તહેવારે જે મીઠાઈ નાસ્તા લાવવાના હોય એ તમે લઈ શકો છો, નવા કપડાં લઈ શકો છો. તો પછી ધનની કમી 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 કેમ કર્યા કરો છો? જે લાવો છો એનો તો એટલીસ્ટ આભાર માનો. એ જ આ ચેપ્ટરમાં સમજાયું છે કે એટલીસ્ટ તમારી પાસે જે પૈસા છે, જેને પૈસાનો ઉપયોગ કર્યો છો તમે, એ પૈસાનો તો આભાર માનો. પણ આપણે બધા શું કરીએ છીએ કે એ પૈસા વપરાઈ ગયાની ફિલિંગમાં રહીએ છીએ. જેમ કે લાઇટ બિલ આવ્યું, 10,000 લાઇટ બિલ આવ્યું, તો આપણે એવું નથી જોતા કે આટલી બધી 10,000ની મેં લાઇટ વાપરી, પણ આપણે એ જોઈએ છીએ કે 10,000નું બિલ આવી ગયું અને પૈસા મારા વપરાઈ ગયા. એટલે એ વસ્તુ તમે વાપરી લીધી છે, એના પૈસા આપવાના છે. મફતમાં કોઈ તમારી પાસે પૈસા માંગતું. બીજું બુકમાં એવું લખ્યું છે કે ધન માટે તમારી નકારાત્મક સ્થિતિ હોય કે તમે બીજાના પૈસા જોઈને ઈર્ષા કરતા હો કે ચિંતા રહેતી હોય તમને પૈસા વિશે, તો એ બધી જ વસ્તુ
ધન માટે નકારાત્મક છે અને એ ધન વધારે નહીં લાવે, એ ધન ઓછું કરશે. ચિંતા કરવાથી ધન આવી જશે કે એ તો આપણને બધાને ખબર જ છે ને કે ખાલી ચિંતા કરવાથી કશું નથી થતું. ચિંતા કશી બી વસ્તુની કરો તો એમાં કંઈ તમને ફાયદો નથી થતો, પણ આપણે એને છોડી નથી શકતા. બુક એવું કહે છે કે તમે ચિંતા છોડી દો, તમે બસ આભારમાં પડી જાઓ. અને એટલીસ્ટ 28 દિવસની જે જર્ની છે એ તો આપણે કરવી જ જોઈએ. 28 દિવસમાં તમને 15 દિવસથી જ ફાયદો થવા માંડશે. ઘણા બધાના મને મેસેજ આવે છે કે મારી સાથે આવું થયું, એને મારી સાથે આવું થયું, મારી સાથે આવું થયું. હું રોજ આભાર લખું છું. ઘણા બધાને તો મેજિક્સ જોવા દેખાવા પણ માંડ્યા છે. બુકમાં એવું લખ્યું છે કે જ્યારે પણ તમારી પાસે પૈસા ઓછા હોય છે અને બિલ આવે છે તો ઓટોમેટિકલી આપણે નેગેટિવ થઈ જ જઈએ છીએ. પછી એ નેગેટિવિટીમાંથી આપણે બહાર કેવી રીતે નીકળીશું? પણ આપણે જ્યારે એ બિલને જોઈએ છે ત્યારે એનો આંકડો જોઈ અને આપણને હૃદયમાં ફિલિંગ આવે છે કે આટલા બધા રૂપિયા આપવાના થયા છે. એ રૂપિયા આપણી પાસે હોય છે અને આપણે એને આપતા જ હોઈએ છીએ. કોઈ દિવસ આપણે બિલ લેટ ભરવામાં માનતા બી નથી અને લેટ ભરતા પણ નથી. પણ જ્યારે એ ફિલિંગ આવે છે ત્યારે એ ફિલિંગને કાઢવા માટે તમે શું કરી શકો? જેમ કે લાઇટ બિલ આવે છે તો લાઇટ તમે આખો મહિનો વાપરો પછી એનું બિલ આવે છે. એટલે કોઈ પણ વસ્તુ તમને પહેલાં ફ્રીમાં મળે છે અને પછી એ કહે છે કે ભાઈ આટલાની તમે લાઇટ વાપરી. સેમ આપણે હોટલમાં જમવા જઈએ તો બધું જ આપણને જમાડી દે અને પછી બિલ આપે છે. કોઈ આપણને પહેલાં પૈસા માગતું નથી કે ભાઈ આમાં 5,000 રૂપિયા મૂકો પછી તમે ટેબલ પર જમવા બેસો. એવું કોઈ કરતું નથી. એટલે વિચાર કરો કે બધી જ વસ્તુ આપણને ફ્રીમાં મળે છે પહેલાં, અને એ ફ્રીમાં મળે છે પછી આપણે એના પૈસા આપીએ છીએ. આખું તમારું માઇન્ડસેટ બદલાઈ જશે કે આવું, અને આવું જ છે બધે. બુકમાં એક એક્ઝામ્પલ આપે છે કે માની લો કે તમારું ઘર પર કોઈ લોન ચાલતી હોય, તો એ જે લોન ચાલતી હોય ત્યારે તમારું નાક બગાડવાની જગ્યાએ તમે એ સર્વિસીસ માટે આભારી થઈ શકો છો. કે વિચાર કરો કે બધા જ લોકો ફૂલ પેમેન્ટ થાય પછી જ ઘર વેચે તો તમારી પાસે આજે ઘર ના હોય. તમે એ લોનના પૈસા ધીરે ધીરે કરીને ભરી રહ્યા છો પણ તમને ઘરમાં રહેવા એની પહેલાં મળી રહ્યું છે. બધા જ પૈસા તો તમે જ્યારે ભરશો ત્યારે, પણ એટલા વર્ષો તમે ઘરને વાપરી રહ્યા છો, ફ્રીમાં વાપરી રહ્યા છો. એવી જ રીતે એ સેવાઓ માટે તમે જેટલા આભારી થશો, કે ભાઈ તમે કદાચ ભાડાના મકાનમાં રહેતા હો તો તમારે તો આભારી થવું જોઈએ કે આખો મહિનો તમે એમને ફ્રીમાં રહો છો અને પછી ભાડું આપો છો. અથવા તમે સ્ટાર્ટિંગમાં, હવે તો એવું થાય છે કે થોડુંક સ્ટાર્ટિંગમાં તમારે આવી રીતે ભાડુઆત જતા રહે એટલે એમને અચાનક જ જતા રહે ને પછી આવે નહીં, એટલે મકાન માલિક પણ ચોક્કસ થઈ ગયા છે કે એને પણ એના પૈસાની સિક્યોરિટી. પણ કહેવાનો મતલબ કે જો આ સર્વિસીસ જ ના હોત અને આપણી પાસે પૈસા જ ના હોત તો પછી રોડ પર રહેવાનો જ વારો આવત. આ બધી જ સર્વિસીસ માટે આપણે આભારી રહેવું જોઈએ કે આ સર્વિસ છે તો મને રહેવા મળે છે, અને પછી હું પૈસા આપું છું તો પણ હું શાંતિથી ઇજ્જતદાર જીવન જીવી શકું છું. એવી જ રીતે તમે જે વસ્તુઓના બિલ ભરતા હો, લાઇટ બિલ, ગેસ બિલ, ગાડીમાં પેટ્રોલ ભરાવતા હો, કે પછી તમે ઘરના કોઈ બિલ કે કોઈ મેડને આપણે પૈસા આપતા હોઈએ, મારો કહેવાનો મતલબ એવો છે કે ગમે ત્યાં તમે પૈસા વાપરતા હો, જે આપણે બધા વાપરીએ છીએ, આપણે એના માટે કેવી રીતે આભારી થઈ શકીએ? એક એક્ઝામ્પલ મેં તમને હોટલનો આપ્યો. હોટલમાં જઈએ તો ફ્રી ખાઈએ છીએ પછી ખાવાનું આપે છે. એવી રીતે આપણા ઘરે જે સર્વન્ટ્સ હોય છે એ લોકો આખું મહિનો એક પણ રૂપિયો માંગ્યા વગર કામ કરે છે અને મહિનો પૂરો થાય પછી પણ એ લોકો બિચારા 4-5 દિવસ રાહ જુએ છે કે 5મી તારીખે બેન પગાર આપે છે ને તો 5 તારીખે આપશે. ગાડી સાફ કરવા વાળો આપણો, એ પણ આખો મહિનો ફ્રીમાં ગાડી સાફ કરે છે અને પછી પગાર માંગે છે. એક્ઝેક્ટલી આ બધી જ વસ્તુ આપણે વિચારવાની વસ્તુ છે કે બધું આપણને ફ્રીમાં મળે છે, પણ તો પણ આપણે પૈસા આપતી વખતે પૈસાને થેન્ક યુ કહીને આપતા નથી કે થેન્ક યુ પેડ. બુકમાં એક પ્રેક્ટિસ એવી લખી છે કે કોઈ પણ બિલ આવે એની પાછળ તમે થેન્ક્સ લખી દો, થેન્ક્સ ફોર ધ બિલ,
અને પછી જ્યારે એ બિલ ભરાઈ જાય ત્યારે લખો થેન્ક યુ પેડ. આવું કરવાથી તમારું મેન્ટલ સ્ટેબિલિટી અને પૈસાની માટે તમને જે નેગેટિવ ફિલિંગ છે એ ધીરે ધીરે ઓછી થશે. તો આજનું હોમવર્ક છે કે એવા કેટલા જણ પાસેથી આપણે ફ્રી કામ લઈએ છીએ અને એનું બિલ પછી આપીએ છીએ. એ બધાને આપણે થેન્ક્સ લખવાનું છે. નાનામાં નાની વસ્તુ પણ તમે વિચારી લેજો. જો કરિયાણાની દુકાનમાંથી તમે મહિનાનું બિલ ચૂકવતા હોવ તો એને પણ તમે જે વસ્તુ લાવો એના માટે થેન્ક્સ લખવાનું છે. બેસિક મોટી જે બીજી વાત મેં તમને કરી એ બધી તો તમારે લખવાની જ છે. ફોન બિલ, ઇન્ટરનેટ સેવાઓ, આ બધું જ વિચારજો શાંતિથી અને પછી તમે લખજો કે શેના માટે તમે આભારી છો. આજે હું અને તમે આ ઇન્ટરનેટ કનેક્શનના લીધે જ એકબીજાની સાથે મળી શકીએ છીએ. તો એના માટે આપણે આભારી રહેવું જ જોઈએ કે આ સર્વિસ મને મળી છે, એના માટે આભાર આભાર આભાર. બુકમાં એવું લખ્યું છે કે જ્યારે કોઈ બિલ આવે અને તમારી પાસે પૈસા ના હોય તો તમે બિલની પાછળ લખો કે આ પૈસા માટે ધન્યવાદ, અને બિલ ભરાઈ જાય પછી લખો ધન્યવાદ ભુગતાન હો ગયા, એટલે કે થેન્ક્સ પેડ. એટલે બે રીતે બુકમાં આપેલું છે કે જો જ્યારે પૈસા નથી ત્યારે તમારે લખવાનું કે પૈસા માટે ધન્યવાદ, પૈસા આવી જાય અને તમે એને ભરી દો ત્યારે લખવાનું કે થેન્ક્સ પેડ, કે ભુગતાન કે લીએ ધન્યવાદ. આવી રીતે આપણે આ પૈસા વપરાઈ જવાની જે ફિલિંગ છે એમાંથી નીકળી જઈશું. આકર્ષણનો નિયમ, છેલ્લા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે આકર્ષણનો નિયમ એવો છે કે તમે જે બી વસ્તુને આભારી થશો એટલે થેન્ક્સ પેડ લખશો તો એ જ વસ્તુ તમને વધુ ને વધુ હેલ્પ કરશે, બધું આપવામાં આવશે. અને जिस धन का आपने भुगतान कर दिया उसके प्रति कृतज्ञता महसूस करने से अधिक धन का मिलना सुनिश्चित होता है. कृतज्ञता आपके धन से जुड़े चुंबकीय स्वर्णिम धागे जैसी होती है. इसलिए जब आप पैसों का भुगतान करते हैं तो पैसा हमेशा आपकी ओर लौट आता है. कई बार समान मात्रा में आता है, कई बार 10 गुना बन के आता है, तो कई बार 100 गुना बन के भी आता है. वैसे आप जो समृद्धि पाते हैं वह इस बात से तय नहीं होती है कि आप कितना अधिक धन देते हैं. તમે પૈસા કેટલા આપો છો એના ઉપરથી તમને પાછું મળશે એ નક્કી નથી થતું, પણ તમે કેટલી આભારીથી, કેટલી કૃતજ્ઞતા કરીને આપો છો એનાથી મળે છે. आप कितनी अधिक कृतज्ञता देते हैं. $50 का बिल चुकाते समय भी आप इतनी अधिक कृतज्ञता रख सकते हैं कि आपको बदले में सैकड़ों डॉलर मिल जाए. તો આ બુક રોન્ડા બને લખી છે એટલે આમાં ડોલરનું એક્ઝામ્પલ છે. આ વસ્તુ આપણે પૈસામાં પણ વિચારી શકીએ છીએ. એટલે આભારની શક્તિ પૈસા વપરાઈ જાય એમાં ના વેડફી કાઢશો. તમારે તો ખુશ જ રહેવાનું છે કે પૈસા આવશે, વપરાશે, બીજા આવશે, વપરાશે અને સમૃદ્ધિ થયા જ કરશે. તો વિડીયો પૈસાનો છે એટલે વધુ ને વધુ લોકોને શેર કરજો જેથી બધાના જીવનમાં આ ખુશાલી આવે. અને રોન્ડા બર્નની આ જે પ્રેક્ટિસની બુક છે એમાં મારી સાથે 28 દિવસ ચોક્કસ જોડેલા રહેજો. વચ્ચે કોઈ ચેપ્ટર છૂટી જાય તો જોઈ લેજો અને પ્રેક્ટિસ ચોક્કસ કરજો. તો ચાલો ફરી મળીશું આવતા ચેપ્ટર સાથે. પ્રેક્ટિસ કહેવાની રહી ગઈ કે તમારી 10 ધન્યવાદ તો જે તમારે રોજ સવારે ઉઠીને લખવાના છે એ લખવાના જ છે. બીજું લખ્યું છે કે તમારી પાસે જે પણ કંઈ બિલ પડ્યા હોય એ બિલને શોધો અને એની પાછળ ભરાઈ ગયા હોય તો થેન્ક્સ પેડ લખો. અને આજે રાત્રે સૂતા પહેલાં જે મેજિક પથ્થર એટલે જાદુઈ પથ્થર ચેપ્ટર 2 એ જે તમને શીખવાડ્યો હતો એને હાથમાં લેવાનો, ખૂબ 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 એનો આભાર માનવાનો. આખા દિવસમાં જે કંઈ વસ્તુ થયું હોય રાત્રે સૂતી વખતે એ પથ્થર પકડીને તમારે એને થેન્ક્સ કહેવાનું અને સૌથી શ્રેષ્ઠ જે થયું હોય એને થેન્ક્સ કહેતા સૂઈ જવાનું.